વાલિયાવાડી રોડ પર ડેહલી પુલના ડાયવર્ઝન પાસે મેટલ ભરેલ ટ્રક પલટી જતા ચાલકનો બચાવ થયો હતો. વાલિયાવાડી માર્ગ ઉપર ડેહલી પુલ જર્જરિત બનતા નવો પુલ બનાવવા મંજૂરી મળી ગઈ છે, પરંતુ અત્યાર સુધી પણ પુલની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ પુલ બંધ કરવામાં આવતા પુલની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગત મધરાત્રિએ એક ટ્રક ચાલક મેટલ ભરી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન પુલની ધાર ઉપર ટાયર અડી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ચાલકનો બચાવ થયો હતો. અકસ્માતને પગલે પુલ બંધ થઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બનાવને પગલે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી વાહનને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.